So friends, today we are going to talk about present continuous tense. Present continuous tense. Continuous मतलब જે એક્શન કન્ટિન્યુ છે, એક્શન ચાલુ છે, that is present continuous tense. બેઝિકલી આ મોમેન્ટ પર જે થઈ રહ્યું છે that is called present continuous. હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તમે you are watching the video, તો આ present continuous છે. When to use? We use the present continuous to talk about actions happening right now. બરાબર, જે actions અત્યારે થઈ છે એ, અથવા તો temporary action. Temporary મતલબ થોડા ટાઈમ માટે જે temporary જે action હોય એની. They are reading a book now. I am staying with a friend this week. બરાબર, આ અઠવાડિયે હું મારા ફ્રેન્ડ જોડે રહી છું. તો that means a temporary action છે. I am staying with a friend this week. My mom is cooking dinner in the kitchen. બરાબર, અત્યારે એ કુકિંગ કરી રહી છે. સિમ્પલ સ્ટ્રક્ચર છે એનું. પહેલા પોઝિટિવ સેન્ટેન્સની વાત. આનું સ્ટ્રક્ચર એવું છે કે આમાં સબ્જેક્ટ એટલે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ કરતા આપણે ગુજરાતીમાં કહીએ તો સબ્જેક્ટ આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ જોડે ટુ બી ના રૂપો. ટુ બી એટલે હોવું. ઇઝ, એમ કે આર એ એની જોડે આવે. અને કોઈ બી સબ્જેક્ટ હોય તો વર્બનું આઈએનજી ફોર્મ થશે. જેમ કે આઈ જોડે આવે એમ, આઈ એમ ઇટિંગ. હી, શી, ઇટ. હી એટલે થર્ડ પર્સન સિંગ્યુલર. બરાબર, છોકરો હોય તો હી, છોકરી હોય તો શી. બરાબર, તો હી ઇઝ ઇટિંગ. અથવા હું એવું કહું માય બ્રધર, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ઇઝ. માય બ્રધર ઇઝ ઇટિંગ. કોઈ છોકરી છે, માય સિસ્ટર ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન. યોર સિસ્ટર ઇઝ મેકિંગ અ પિક્ચર. યોર ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. આ બધા થર્ડ પર્સન સિંગ્યુલર. બરાબર, પણ વી, યુ અને ધે પ્લુરલ છે. બરાબર, યુ છે એ સિંગ્યુલરમાં બી આવે. યુ એટલે સામેની વ્યક્તિ, તું અથવા તમે. એક વ્યક્તિ હોય તો બી યુ, એકથી વધારે હોય તો બી યુ. એની અંદર એની જોડે આવશે આર. તો વી, યુ, ધે એમાં આવશે આર. ધે એટલે થર્ડ પર્સન પ્લુરલ, એકથી વધારે. જેમ કે હું કહું ચિલ્ડ્રન તો એકથી વધારે થાય. તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ. ટીચર્સ પ્લુરલ થયા. ટીચર્સ આર ટીચિંગ ઇંગ્લિશ. ક્રિકેટર્સ આર પ્લેઇંગ ક્રિકેટ. ડ્રાઈવર્સ આર ડ્રાઇવિંગ અ કાર. એકથી વધારે મોહન એન્ડ રાજુ. મોહન એન્ડ રાજુ આર ગોઈંગ ટુ અ ટેમ્પલ. રમેશ એન્ડ રેખા આર રનિંગ ઓન ધ રોડ. બરાબર, સિંગ્યુલર હોય થર્ડ પર્સન તો ઇઝ. રાજુ, રેખા, રમેશ ગમે તે સિંગ્યુલર નામ લીધું. માય ફાધર, યોર સિસ્ટર, યોર બ્રધર, ઇઝ આવશે. અને બાકી બધા પ્લુરલ હોય એમાં આર. અને આઈ જોડે તો એમ. નેગેટિવ બનાવવું છે એકદમ ઈઝી. ઇઝ એમ આર પછી નોટ લગાવી દો. આઈ એમ નોટ ઈટિંગ, આઈ એમ નોટ સિંગિંગ, આઈ એમ નોટ લિસનિંગ, આઈ એમ નોટ વોચિંગ અ વિડીયો, આઈ એમ નોટ રીડિંગ અ બુક. થર્ડ પર્સન મેં કીધું એમ હી, શી કે ઇટ એમાં ઇઝન્ટ લઈ લો. માય ફાધર ઇઝન્ટ રીડિંગ અ ન્યૂઝપેપર. માય મધર isn't watching television. My uncle isn't talking to me. My aunt isn't singing a song. Raju isn't buying a pen. Surekha isn't singing a song. Rita isn't drinking water. We, you, they માં aren't. આપણે they third party plural. Raju and Rekha aren't running on the road. Mohan and Rakesh aren't going to the temple. બહુ ઇઝી.
હવે ક્વેશ્ચન બનાવવાનું છે. ક્વેશ્ચનમાં પણ એકદમ ઇઝી છે. એમ જે છે એ આગળ આવી જશે, આઈ હશે તો એમ આગળ આવી જશે. જેમ કે એમ આઈ ટોકિંગ ટુ યુ, એમ આઈ સિંગિંગ અ સોંગ, એમ આઈ રીડિંગ અ બુક. બરાબર, આપણે આપણી જાતને જ પૂછીએ પણ ક્વેશ્ચનનું સ્ટ્રક્ચર બરાબર છે, પણ જનરલી આપણે આપણી જાતને પૂછતા નથી કે એમ આઈ શું હું આવું કરી રહ્યો છું, એ તો આપણને જ ખબર હોય. બટ બેઝિકલી સ્ટ્રક્ચર પ્રમાણે એમ આગળ આવી જાય. એમ આઈ ઈટિંગ, એમ આઈ ડાન્સિંગ, એમ આઈ સિંગિંગ. ફરીથી હી શી ઇટ, એમાં ઇઝ આવે તો ઇઝ આગળ આવી જશે. જેમ કે ઇઝ યોર ફાધર રીડિંગ અ બુક, ઇઝ યોર મધર સિંગિંગ અ સોંગ, ઇઝ યોર અંકલ પ્લેઇંગ મ્યુઝિક, ઇઝ રાજુ going to temple, is Surekha washing clothes, is Mala drinking tea, is Rekha studying Gujarati. બરાબર, થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ઇઝ લગાવ્યું. થર્ડ પર્સન પ્લુરલ જેમ કે they હોય, જેમ કે આર રાજુ એન્ડ રેખા પ્લેઇંગ ક્રિકેટ. સામેવાળી વ્યક્તિ હોય યુ, એક હોય તો બી યુ અને એકથી વધારે હોય તો બી યુ. તો are you listening to me, are you watching a video, are you playing cricket, are you hiding something. hiding, hide એટલે છુપાવવું, તો are you hiding something, are you watching a movie. we એટલે આપણે, એ પણ પ્લુરલ છે. are we listening to music, are we singing a song, are we going to a temple. નેક્સ્ટ છે એ છે શોર્ટ આન્સર. પેલા જે હતા એ યસ નો ક્વેશ્ચન હતા. જેમ કે આર યુ લિસનિંગ ટુ મી, અગર તમે મને સાંભળી રહ્યા છો તો યસ આઈ એમ તમે કહી શકો. હું તમને પૂછું એમ આઈ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ, તો તમે કહેશો યસ યુ આર. હું તમને પૂછીશ કે આર વી, શું આપણે આર વી સ્ટડીંગ ઇંગ્લિશ, તમે કહેશો યસ વી આર. ધારો કે હું કહું કે ભાઈ રાજુ એન્ડ રેખા વિશે, કે આર રાજુ એન્ડ રેખા પ્લુરલ થયા, આર રાજુ એન્ડ રેખા ગોઈંગ ટુ અ ટેમ્પલ, તો યસ ધે આર. આર ચિલ્ડ્રન પ્લુરલ છે, આર ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, યસ ધે આર. ઇઝ યોર ફાધર રીડિંગ અ ન્યૂઝપેપર, તો yes he is. Is your mother making breakfast, yes she is. Is the fan working, yes it is. Is the earth moving round the sun, earth એટલે પૃથ્વી, moving round the sun એટલે સૂર્યની આસપાસ ફરે છે, yes it is. બરાબર, પોઝિટિવ થયું. નેગેટિવ બનાવવું છે. હું તમને પૂછું કે આર યુ વોચિંગ અ મૂવી રાઇટ નાઉ, અત્યારે તમે મૂવી જોઈ રહ્યા છો? નહીં. નો, તો તમે કહેશો નો આઈ એમ નોટ. હું તમને પૂછીશ મારા વિશે કે એમ આઈ ટીચિંગ ગુજરાતી ટુ યુ, તમે કહેશો નો યુ આરન્ટ. એમ આઈ સ્પીકિંગ લાઉડલી, તમે કહેશો નો યુ આરન્ટ. મને કહેશો બરાબર. હવે આપણા માટે પૂછું છું કે ભાઈ આર વી સ્ટડીંગ સંસ્કૃત રાઇટ નાઉ, તમે કહેશો નો વી આરન્ટ. આર રાજુ એન્ડ રેખા ગોઈંગ ટુ અ મૂવી થિયેટર, નો ધે આરન્ટ. રાજુ એન્ડ રેખા પ્લુરલ છે એટલે ધે આવશે. ઇઝ યોર ફાધર રીડિંગ અ નોવેલ રાઇટ નાઉ, નો હી ઇઝન્ટ. ઇઝ યોર મધર મેકિંગ આલુ પરાઠા રાઇટ નાઉ, નો શી ઇઝન્ટ. Is your dog barking, dog બરાબર, dog third person singular એટલે it આવશે. Is your dog barking right now, no it isn't. Clear? short answer. હવે છે WH question. ફરીથી WH question નું સ્ટ્રક્ચર બહુ ઈઝી છે. આપણે યસ નો ક્વેશ્ચન we have seen, right? યસ નો ક્વેશ્ચન ની અંદર is MR સૌથી આગળ, પછી સબ્જેક્ટ અને પછી વર્બનું આઈએનજી.
જેમ કે એમ આઈ ડાન્સિંગ, ઇઝ યોર ફાધર રીડિંગ, ઇઝ યોર મધર સિંગિંગ અ સોંગ, આર વી સ્ટડીંગ. હવે WH ક્વેશ્ચનમાં ઇઝી એ છે કે WH ક્વેશ્ચનમાં સૌથી આગળ WH ક્વેશ્ચન મૂકી દેવાનું, બાકી પછી ઇઝએમઆર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું આઈએનજી. જેમ કે મારે તમને પૂછવું છે કે ભાઈ તમે ક્યાં જાઓ છો, જવું એટલે ગો, તો વેર આર યુ ગોઈંગ. હું શું ભણાવી રહ્યો છું, હું એટલે આઈ, બરાબર, આઈ જોડે આવશે એમ, તો હું પૂછીશ વોટ એમ આઈ ટીચિંગ. હું શું બોલી રહ્યો છું, વોટ એમ આઈ સ્પીકિંગ. હું શું પી રહ્યો છું, ડ્રિંક, વોટ એમ આઈ ડ્રિંકિંગ. ધારો કે હું તમારા બ્રધર વિશે પૂછું છું, બ્રધર થર્ડ પર્સન સિંગ્યુલર, તો વોટ ઇઝ યોર બ્રધર ડ્રિંકિંગ. તમારી સિસ્ટર શું ખાઈ રહી છે, તો વોટ ઇઝ યોર સિસ્ટર ઈટિંગ. તમારા ફાધર શું રીડ કરી રહ્યા છે, તો વોટ ઇઝ યોર ફાધર રીડિંગ. નેક્સ્ટ છે આર પ્લુરલ માટે. જેમ કે હું તમને પૂછું છું કે તમે શું જોઈ રહ્યા છો, વોચિંગ, તો વોટ સૌથી પહેલું મેં લીધું WH, પછી લઈશ આર, વોટ આર યુ વોચિંગ. મારે તમને પૂછવું છે ક્યારે મતલબ ટાઈમ પૂછવો છે, તો દેન આઈ વિલ યુઝ વેન, કે ભાઈ તમે ક્યારે જઈ રહ્યા છો, વેન આર યુ ગોઈંગ. હવે જે વસ્તુ છે, હા એક છેલ્લું ધે એટલે થર્ડ પર્સન પ્લુરલ, બરાબર, રાજુ એન્ડ રેખા, ચિલ્ડ્રન, બોયઝ, થર્ડ પાર્ટી પ્લુરલ, બરાબર. વોટ આર રાજુ એન્ડ રેખા વોચિંગ, વોટ આર ચિલ્ડ્રન સ્ટડીંગ, વોટ આર પીપલ એટલે લોકો, વોટ આર પીપલ થિંકિંગ અબાઉટ, થિંકિંગ એટલે વિચારવું. હવે જે નેક્સ્ટ છે દેટ ઇઝ હાઉ મેની એન્ડ હાઉ મચ. હાઉ મેની જે વસ્તુઓ કાઉન્ટ કરી શકાય, અને હાઉ મચ એટલે અનકાઉન્ટેબલ. તો આ ક્વેશ્ચન સ્ટ્રક્ચર બેઝિકલી સિમિલર છે, બટ હાઉ મેની અને હાઉ મચમાં આપણે જે વસ્તુ પૂછીએ છીએ, હાઉ મેની એટલે કેટલા, પણ કેટલા શું, કેટલી પેન્સિલ, કેટલી બુક્સ, કેટલી કાર્સ, એ બધાની વાત અહીંયા કરવાની છે. એ વસ્તુઓ WH ક્વેશ્ચનનો જ પાર્ટ છે. મતલબ હાઉ મેની પછી, જેમ કે પહેલા વાત કરીએ હાઉ મેની મતલબ કેટલા, ગણી શકાય એવી વસ્તુ, કાઉન્ટેબલ. તો હાઉ મેની પેન્સિલ્સ, જોજો પેન્સિલ સિંગ્યુલર નહીં લઈએ, પેન્સિલ્સ પ્લુરલ લઈશું. જેમ કે હાઉ મેની કાર, તો કાર્સ લઈશું, કાર એકલું નહીં લઈએ. જેમ કે મારે પૂછવું છે કે ભાઈ તમે કેટલી બુક્સ ખરીદી રહ્યા છો, ખરીદવું એટલે બાઇંગ, તો હું કહીશ હાઉ મેની બુક્સ. હાઉ મેની બુક્સ, તમે એટલે યુ, એટલે એ પ્રમાણે આવશે આર. હાઉ મેની બુક્સ આર યુ બાઇંગ. મારે તમારી મધર વિશે પૂછવું છે કે ભાઈ કેટલી પેન કે પેન્સિલ ખરીદી રહ્યા છે, તો હાઉ મેની પેન્સિલ્સ. મધર થર્ડ પર્સન છે એટલે ઇઝ આવશે. હાઉ મેની પેન્સિલ્સ ઇઝ યોર મધર બાઇંગ. પછી મારે પૂછવું છે કે તમે કેટલી પેલી ગ્લાસીસ ઓફ મિલ્ક પી રહ્યા છો, તો એમાં આવશે હાઉ મેની ગ્લાસીસ ઓફ મિલ્ક આર યુ, હાઉ મેની ગ્લાસીસ ઓફ મિલ્ક આર યુ ડ્રિંકિંગ. બરાબર. પણ હવે વિચારો, જ્યાં અહીંયા ગ્લાસીસ હતા, ગ્લાસીસ વી કેન કાઉન્ટ, સો હાઉ મેની ગ્લાસીસ, પણ મિલ્કની વાત છે, મિલ્ક આપણે દૂધ એ છે આપણે ગણી ન શકીએ, મિલ્ક છે, જ્યુસ છે, તો હાઉ મચ, પણ હાઉ મચ જોડે લઈશું શું, મિલ્ક, કે જેની બી વિશે પૂછીએ છીએ એ. હાઉ મચ મિલ્ક આર યુ ડ્રિંકિંગ, હાઉ મચ જ્યુસ આર યુ ડ્રિંકિંગ, હાઉ મચ સુગર ઇઝ યોર મધર બાઇંગ. ઇવન મની એટલે પૈસા, પણ પૈસા એટલે કરન્સી નોટ્સ નહીં, આપણી ચલણી નોટ્સ જે હોય છે, 100ની નોટ, 500ની નોટ, તો એ નોટની વાત નહીં. મની એટલે ધન, સંપત્તિ.
તો એને હાઉ મચ જોડે આવશે કે હાઉ મચ મની આર યુ પેઇંગ, હાઉ મચ મની ઇઝ યોર મધર ગિવિંગ ટુ યુ, હાઉ મચ મની આર યુ ચાર્જિંગ ફોર ધીસ. ચાર્જિંગ એટલે આનો ચાર્જ કરવો એમ, તો આનો કેટલા પૈસા તમે ચાર્જ કરો છો એમ. તો હાઉ મચ મની ઇઝ યોર મધર ગિવિંગ ટુ યુ. બરાબર. હવે છે નેક્સ્ટ સ્પેલિંગના થોડા રૂલ્સ. જનરલી મોસ્ટ વર્બ્સ વી એડ ઓનલી આઈએનજી. બરાબર. જેમ કે ડુ છે તો ડુઈંગ, પ્લે તો પ્લેઇંગ, સ્ટડી તો સ્ટડીંગ. બટ જ્યાં પાછળ લાસ્ટમાં ઈ છે તો ઈ કાઢીને આપણે આઈએનજી લગાવી દઈશું. મેકનું મેકિંગ થશે, ટેકનું ટેકિંગ. જ્યાં લાસ્ટ વર્ડ છે કોન્સોનન્ટ. કોન્સોનન્ટ પહેલા આપણે જોઈ લઈએ વોવેલ. વોવેલ એટલે સ્વર, AEIOU. AEIOU સિવાયના જે લેટર્સ છે that are called consonant. તો લાસ્ટમાં કોન્સોનન્ટ હોય ને એની આગળ છે વોવેલ, તો વોવેલ ડબલ થઈ જશે. મતલબ સોરી, કોન્સોનન્ટ જે લાસ્ટનો છે એ ડબલ થશે. જેમ કે સિટ છે તો એનું આઈએનજી લગાવવા જઈશું તો લાસ્ટમાં ટી છે પણ એની આગળ છે આઈ, તો સિટનું સિટિંગ થઈ જશે. રન છે તો એમાં રનિંગ થઈ જશે. કેમ? કારણ કે લાસ્ટમાં એન છે ને એની આગળ છે યુ. પ્લાનનું પ્લાનિંગ. કેમ? કારણ કે એન છે કોન્સોનન્ટ છે, એની આગળ છે એ વોવેલ, એટલે પેલો કોન્સોનન્ટ ડબલ થઈ જશે. પણ યાદ રાખજો દોસ્તો, જેમ કે ઈટ છે, ઈટ એટલે ખાવું, એનો સ્પેલિંગ છે EAT. તો લાસ્ટમાં ટી એટલે કોન્સોનન્ટ છે પણ આગળ ડબલ વોવેલ છે, એ પણ છે અને એની આગળ ઈ છે, તો ત્યાં ખાલી આઈએનજી જ લાગશે. બરાબર. અને એક લાસ્ટ મીનિંગ જે નિયમ, જ્યાં આઈ હોય, જે વર્બમાં આઈ, તો આઈ કાઢીને વય લગાવવાનું અને પછી આઈએનજી. જેમ કે ટાઈ એટલે બાંધવું, તો આઈ કાઢીને ટાઈંગ. બરાબર. ડાઈ મરી જવું, તો આઈ કાઢી અને YING. બરાબર. ને લાઈ એટલે જૂઠું બોલવું પણ થાય અને લાઈ એટલે જમીન પર આડા પડવું પણ થાય. આઈ કાઢીને લાઈંગ. ધારો કે હું કહું કે ભાઈ હું જૂઠું બોલી રહ્યો છું, તો આઈ એમ લાઈંગ. તમે જૂઠું બોલી રહ્યા છો તો યુ આર લાઈંગ. બરાબર. તો એ રીતે થયું. ફોર વર્બ્સ હવે જેમાં એન્ડમાં સી હોય, જેમ કે પિકનિક. એકચ્યુઅલી પિકનિક એ નાઉન છે, પિકનિક પર ગયા છે, બટ પિકનિક કરવું એક વર્બ પણ છે, એક એક્શન. તો પિકનિક એમાં જ્યાં લાસ્ટમાં સી હોય તો કે લગાવીને આઈએનજી. જેમ કે પિકનિકિંગ. પેનિક થઈ જવું, એકદમ ગભરાઈ જવું, તો પેનિકિંગ. મિમિક એટલે કોઈની મશ્કરી કરવી, કોઈની નકલ કરવી, તો મિમિકિંગ. બરાબર. તો આ રીતનું છે. અને લાસ્ટમાં ટાઈમ એક્સપ્રેશન. કઈ રીતે ખબર પડે કે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં છે? બેઝિકલી એટલું નિયમ યાદ રાખવાનો કે અત્યારે આ મોમેન્ટ પર જે થતું હોય તો ધેટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ જે છે એ ક્યારે આપણે વાપરીએ એના ટાઈમ એક્સપ્રેશન આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. નાવ, રાઈટ નાવ, એટ ધ મોમેન્ટ, કરન્ટલી, ધીસ વીક, વીકેન્ડ, મંથ, રાઈટ? આ બધું એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ આવું જોવા મળે કે નાવ, રાઈટ નાવ, એટ ધ મોમેન્ટ. જેમ કે આઈ એમ ટોકિંગ ટુ યુ એટ ધ મોમેન્ટ, મતલબ હું અત્યારે તમારી જોડે આ ક્ષણે વાત કરી રહ્યો છું. કરન્ટલી અત્યારે, તો આઈ એમ ટેકિંગ અ લેક્ચર કરન્ટલી. આ જે બધા એક્સપ્રેશન્સ છે દેટ યુ કેન આઈડેન્ટિફાય and then you are sure that this is present continuous. Now these are some practice questions. This is just for you to practice them, right? You can pause the video and you can practice answering the questions, right? And last thing, as you all
know, this is our New Maninagar branch address, right? If you have done our course and if you want to do an advanced course, you can contact us on our number. And if you haven't done our course, you can also join our academy. You can subscribe to our YouTube channel. Also, you can go to our Instagram channel for regular updates on IELTS preparation, right? And if you have any queries, if you have any doubts, you can either write us in the comment box or you can talk to us on this number, right? And I'm hopeful that this lecture was easy to understand. Next time we will meet with another grammar topic, but whenever you have some difficulty, you can directly ask us, right? This is my mobile number. You can directly ask us, right? So let's meet with next episode.